હેલો, વેલકમ ટુ સીએફ લામડા સ્માર્ટ એર ક્વોલિટી સોલ્યુશન્સ. તો સીએફ લામડા અત્યારે માર્કેટમાં લઈ આવે છે પ્રિસિઝન મોનિટરિંગ ફોર હેલ્થિયર ફ્યુચર. તો અમારો મોટો અને વિઝન શું છે? બ્રીથ સ્માર્ટર, લીવ બેટર. એટલે કે અત્યારે આપણને ખબર છે કે આપણે આ બધાની તબિયત છે એ હવા, પાણી અને ફૂડ એને આધાર ઉપર ચાલે છે. રેગ્યુલરમાં આપણે હવાનું સેવન કરીએ છીએ. ઓકે, તો તે પ્રમાણે આપણે મોનિટરિંગ ડિવાઇસ બનાવેલું છે કે જે હવાનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરે છે અને રિપોર્ટિંગ કરે છે. અને એના આધારે આપણે ટ્રાય કરીએ છીએ કે આપણે હવા જે જગ્યાએ છીએ ત્યાં કેવી છે. જો સારી હોય તો ઓકે, ન હોય તો એનું ફિલ્ટર ડિપ્લોયમેન્ટ કે એના મિટિગેશન્સ આપણે ડિપ્લોય કરવાના. ઠીક છે. તો સીએફ લામડાને ગ્લોબલ લીડર બનવું છે મોનિટરિંગમાં. તો આપણે અત્યારે મિશન છે કે આપણે કઈ રીતે ડેમોક્રેટિકલી, એટલે કે કોઈને પણ એર ક્વોલિટીનું મોનિટરિંગ કરવું હોય લોકલી તો કઈ રીતે કરી શકે. હવે એ એક ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, એ એક ઇન્ડસ્ટ્રી હોઈ શકે, નહીં તો ગવર્મેન્ટ એન્ટિટી હોઈ શકે. કોઈ પણ એન્ટિટી આ મોનિટરનો યુઝ કરીને મોનિટરિંગ કરી શકે છે. હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું સીએફ લામડાનો ફાઉન્ડર છું. મને ઓલમોસ્ટ મોર દેન 50 યર્સનો એક્સપિરિયન્સ છે અને મેં બેચલર્સ ENTCમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભારતથી કરેલું અને માસ્ટર્સ મારું સેન હોઝે સ્ટેટથી VLSI ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ચિપ ડિઝાઇનિંગમાં કરેલું છે. અને અત્યારે હું ઓપરેશન એન્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર છું સીએફ લામડાનો. મને ટેલિકોમમાં નોલેજ છે, નેટવર્કિંગનો નોલેજ છે, સાયબર સિક્યુરિટીનો નોલેજ છે, એમ્બેડેડ સિસ્ટમ્સમાં કામ કરેલું છે, ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ ને મેકેટ્રોનિક્સ બધી ફિલ્ડનું મને નોલેજ છે. ઓપરેશનલ, ઓન ગ્રાઉન્ડ, હેન્ડ્સ ઓન નોલેજ. એવું નહીં કે ખાલી નોલેજ છે, બુકિશ નોલેજ છે. ગમે તે ફિલ્ડનું નોલેજ છે. આ ફિલ્ડનું ઇન્ટિગ્રેશન થઈને આપણે આ સેન્સર ડિઝાઇન કરેલું છે. તો આપણે જોઈએ કે કઈ રીતે ઇન હાઉસ એક્યુએમએસ સિસ્ટમ ડેવલપમેન્ટ કરી છે. એન્ડ ટુ એન્ડ એક્યુએમએસ સિસ્ટમમાં આપણે સેન્સર મોડ્યુલ છે. એ સેન્સર મોડ્યુલ વન વે કમ્યુનિકેશન કરે છે મોબાઈલ સાથે. અને મોબાઈલમાં જે એપ્લિકેશન છે સીએફ લામડાની એ સર્વરને રિપોર્ટ કરે છે અને અપડેટ કરે છે. અને સર્વર તપાસ કરે છે કે જ્યારે પણ ડેટા આવે ત્યારે સર્વર અપડેટ થાય. હવે એ ડેટા સર્વર થ્રુ, ક્લાઉડ થ્રુ આપણે ડિપ્લોયમેન્ટ કરેલ છે અને કોઈ પણ યુઝર એ ડેટાને જોઈ શકે છે. આખા વર્લ્ડમાં ગમે ત્યાં ત્યારે સર્વરનો એક્સેસ હોય છે તે ડેટાને જોઈ શકે છે. એટલે આપણે 100% ઇનહાઉસ R&D ડેવલપમેન્ટ કરેલું છે હાર્ડવેર અને સોફ્ટવેરનું. ક્લાઉડ ઇન્ટિગ્રેશન કરેલ છે, ગૂગલ ક્લાઉડનું. API એક્સેસ આપેલ છે યુઝર્સને અને સ્કેલેબલ છે. એટલે કે આ મોડ્યુલ છે તે એક રૂમનું મોનિટરિંગ કરી શકે છે, પછી રૂમની બહારનું મોનિટરિંગ કરી શકે છે. એ રીતે જ્યાં પણ આ સેન્સરને ડિપ્લોય કરવામાં આવે એ જગ્યાનું આ મોનિટરિંગ કરી શકે છે. જેટલા વધારે સેન્સર હોય એટલું એરિયાનું વધારે રેઝોલ્યુશન મળશે. કેમેરા જેવું જ છે. કેમેરામાં પિક્સલ્સ જેમ વધારે હોય એ રીતે વધારે રેઝોલ્યુશન મળશે. એ રીતે જેટલા વધારે સેન્સર હશે સિટીમાં એટલે સિટીનું તમને એકચ્યુઅલ ડેટા જોવા મળશે કે એર ક્વોલિટી કેવી છે. હવે ડિપ્લોયમેન્ટ સિનેરિયોસ છે. 2 ડિપ્લોયમેન્ટ સિનેરિયોસ છે. એક છે મોબાઈલ ડિપ્લોયમેન્ટ અને બીજું છે સ્ટેટિક ડિપ્લોયમેન્ટ. મોબાઈલ ડિપ્લોયમેન્ટમાં એનીવેર એની ટાઈમ એક્સેસ છે. સ્ટેટિકમાં પણ એમ જ છે. મોબાઈલ ડિપ્લોયમેન્ટની વાત કરીએ તો આપણે સેન્સર મોડ્યુલ છે એ કારમાં લઈ લીધું. બસ, ટ્રેન, બાઇસિકલ, મોટરસાઇકલ કે કોઈ ચાલીને જાય છે તો આ મોબાઈલ મોડ્યુલ છે કે જેની અંદર બેટરી ઓપરેટેડ છે. તમે એ મોડ્યુલને ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં માઉન્ટેન ઉપર જાઓ કે ગુફામાં જાઓ કે પછી નોર્મલ રસ્તામાં ચાલો કે પછી છત ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ તો તમે ત્યાં એને લઈ જઈ શકો છો. અને એ ત્યાંનું જીઓ ટેગિંગને ટાઈમ એન્ડ ડેટથી કરશે. એટલે કે કયા દિવસે, કયા ટાઈમે અને કઈ જગ્યાએ આ મોનિટર કાર્યરત હતું કે જેથી ડેટા એકઠો કરેલો છે એ સર્વરમાં જશે અને ડેટા સિંક એક્રોસ ઓલ ડિવાઇસીસ થઈ જશે. એટલે કે 100 ડિવાઇસીસ હશે, 200 ડિવાઇસીસ કે 2 લાખ ડિવાઇસીસ કે 2 ડિવાઇસીસ બધામાંથી ડેટા સિંક થયેલો દેખાશે. ઓકે, અને આપણે લોકલ
સિસ્ટમ છે એને ફેલ સેફ રાખેલી છે કે જેની અંદર 30 ડેઝ સુધી લોગિંગ થશે. જો કદાચ ડિવાઇસને પ્રોબ્લેમ પડે તો 30 ડેઝનો ડેટા હોય એ આપણે બેકઅપમાં લઈ લેશું. એ રીતે બેકઅપ સિસ્ટમ ક્રિએટ કરેલ છે. સ્ટેટિક ડિપ્લોયમેન્ટમાં કઈ રીતે છે કે આપણે હાઉસ છે, ઇન્ડસ્ટ્રી છે, ફાર્મ હાઉસ છે, રૂમ છે, હોલ, ફાયર હાઉસ છે, ફોરેસ્ટ રિજન છે, કોઈ પોલીસ ચોકી છે કે તો પછી ગવર્મેન્ટની કોઈ ઓફિસ છે, ઓકે, ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ છીએ. અને આ ડિપ્લોયમેન્ટ એવું જરૂરી નથી કે આનો જીઓ ટેગ કરવું, કેમ કે આપણે ખબર હશે કે ડિવાઇસ ક્યાં રાખેલું છે. તો ટાઈમ એન્ડ ડેટ ખાલી આપણે કરી લઈએ. સિક્યુરિટી રીઝન્સ માટે જીઓ ટેગ આપણે ના કરીએ. ઓકે, ગવર્મેન્ટ એન્ટિટીઝ માટે સ્પેસિફિકલી ગ્લોબલ એક્સેસ અને ઓફલાઇન મોડ અને વર્લ્ડ મેપ એ સેમ રહેશે એઝ મોબાઈલ ડિપ્લોયમેન્ટ. એમાં આપણે સિક્યુરિટી એક્સેસ નાખી શકીએ છીએ કે જેથી વિઝ્યુલાઇઝેશન છે એ ઓથોરાઇઝ્ડ એન્ટિટીઝ કરી શકે, કેમ કે ઓફિશિયલ ડિપ્લોયમેન્ટ હશે જે જગ્યાનું તો એ જ વિઝ્યુલાઇઝ કરી શકવા જોઈએ. ઓકે, હવે આપણે આવીએ આ સેન્સર શું છે, કઈ રીતે કામ કરે છે. મલ્ટી સેન્સર મોડ્યુલ છે. તો આપણે જે બનાવેલું છે એ મલ્ટી સેન્સર મોડ્યુલ છે કે જેની અંદર 7 અલગ અલગ સેન્સિંગ થાય છે. જેમ કે એર ક્વોલિટી માટે સ્પેસિફિકલી PM2.5 અને PM10. હવે એ પોલ્યુટિંગ પેરામીટર્સ છે કે પાર્ટિક્યુલેટ મેટર જે આપણા લંગ્સ દ્વારા આપણા બ્લડ સ્ટ્રીમમાં વહી જાય છે અને પ્રોબ્લેમ કરે છે, લંગ્સમાં પ્રોબ્લેમ કરે છે. જેમ કે આસ્થમાની પ્રોબ્લેમ હોય છે, શ્વાસોશ્વાસની પ્રોબ્લેમ થાય છે, કંઈ પણ કોઈને કેમિકલ્સને કારણે શ્વાસની પ્રોબ્લેમ થાય છે. ઓકે, તો એર રિલેટેડ, લંગ્સ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ થાય છે, ઓકે, એ લંગ્સને એફેક્ટ કરે છે. ઓકે, અને એ લાંબા ગાળે એફેક્ટ કરે છે. અને અત્યારે જે રીતે આપણે જોઈએ છીએ કે દિલ્હીમાં કે અમદાવાદમાં કે એર ક્વોલિટી એકદમ ધુવાણો હોય છે, પોલ્યુશન હોય છે. ઓકે, તો એ પોલ્યુશનથી બચવા માટે મોનિટરિંગ. હવે એની અંદર શું શું છે? PM2.5, PM10, પછી ટોટલ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે અલગ અલગ જાતના પેઇન્ટ્સ છે, પછી આલ્કોહોલ છે, પછી ઇથેનોલ છે, કેમિકલ કમ્પોનન્ટ છે, એસિટાલ્ડીહાઇડ કહેવાય, અલ્ડીહાઇડ છે, પછી CO2, મેઇન વસ્તુ CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ, અને ટેમ્પરેચર ને હ્યુમિડિટી. તો આ 7 સેન્સર્સ ભેગા એક મોડ્યુલમાં આપણે ઇન્ટિગ્રેટ કરેલ છે. આ ઇન્ટિગ્રેશન છે એને ફર્ધર આપણે આગળ વધારવાનું છે. અત્યારે આ મલ્ટી સેન્સર મોડ્યુલ આપણને 7 ડેટા આઉટપુટ્સ આપે છે. ઓકે, એ ડેટા આઉટપુટ્સની એક્યુરેસી શું છે, રેન્જ શું છે, અહીંયા દર્શાવેલી છે આ સાઈડમાં. તો હવે આપણે આવીએ ડેટા વિઝ્યુલાઇઝેશન. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગુજરાતનો મેપ લીધેલ છે એક્ઝામ્પલ માટે, અને એક્ઝામ્પલ માટે આપણે બોર્ડર ઉપર કોસ્ટલ રિજનમાં બધી જગ્યાએ આપણા મોનિટર્સ ડિપ્લોય કરેલ છે. હવે આ આખી એક યુનિફાઈડ સિસ્ટમ બની ગયેલ છે. આ યુનિફાઈડ સિસ્ટમ છે એ તમને હરેક સેકન્ડે નો ડેટા આપશે. હરેક સેકન્ડનો ડેટા ન જોઈએ તો હર મિનિટનો ડેટા આપશે. પણ આ એક ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ડિવાઇસ છે. એનો મતલબ એ છે કે આ ઇન્ટરનેટ હારે જોડાયેલ છે. હવે આપણે એનો ઓથોરાઇઝ્ડ એક્સેસ કરી શકીએ અને અનઓથોરાઇઝ્ડ એક્સેસ થઈ શકે, ડિપેન્ડિંગ યુઝર કોણ છે. ગવર્મેન્ટ યુઝર છે તો ઓથોરાઇઝ્ડ એક્સેસ આવશે આ કેસમાં, કેમ કે આપણે સાયબર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને આપણે એક્સેસ કરવું હોય સિસ્ટમ્સનો, ઓકે, તો એ પણ આપણે ડિપ્લોય કરી શકીએ છીએ આ સેન્સરના માધ્યમથી. ઓકે, જેમ કે માની લ્યો કે ફ્લડ્સ આવ્યા, ઓકે, તો અચાનક ફ્લડ્સ આવી ગયા, કોઈને ખબર નથી કે રિવર છે એનો લેવલ વધી ગયું છે. ઓકે, હવે લેવલ વધતું જાય છે, ખબર છે વરસાદ છે, ખબર પડે, રડારથી મોનિટરિંગ થાય છે, એ પણ ખબર પડે છે. પણ લોકલી એ જગ્યાએ શું થાય છે એ રડાર રિઝોલ્યુશન નહીં આપી શકે. એના માટે સેન્સર જ ડિપ્લોય કરવું જોશે. કેમ કે એ ગામમાં જે વસ્તુ થઈ રહી છે એ પ્રેઝન્ટમાં રડાર છે એનો ડેટા આવતા વાર લાગે છે રડાર વિઝ્યુલાઇઝેશનથી. અને એ રડારનો ડેટાના ડીલેને કારણે જે માણસો બચી શકે છે એ બચી નથી શકતા ઇવેન્ચ્યુઅલી. તો વધારે માણસોને આપણે પહોંચી શકીએ. ઓકે, ગ્રાઉન્ડ લેવલ ડેટા રિયલ ટાઈમમાં મળે એ આપણો ધ્યેય છે. તો આ ડેટા વિઝ્યુલાઇઝેશન છે જ્યાં આપણે IoT ડિપ્લોય કરેલું છે. ઓકે, આ પ્રપોઝડ ડેટા વિઝ્યુલાઇઝેશન છે, એટલે કે ફ્યુચરમાં આ રીતે ડિપ્લોય કરવામાં આવશે. હવે આપણે ઇનોવેશન પાઇપલાઇન છે CF લામડાની, એમાં બીજા કયા
કમ્પોનન્ટ્સ આપણે એડ કરવા છે ગોઈંગ ફોરવર્ડ. તો એર ક્વોલિટી મોનિટરિંગ થઈ ગયું. તો હવે શું કરવાનું? હવે માની લ્યો કે CO2નું કોન્સન્ટ્રેશન વધી ગયું રૂમમાં. ઓકે, તો માની લ્યો કે તમારી પાસે બીજું ડિવાઇસ છે, એને આપણે કહીએ છીએ O2 જનરેટર. O2 જનરેટર એટલે કે O2 ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન તમારા રૂમમાં વધારે. ઓકે, તો અત્યારે આપણે જોયું હતું કોવિડમાં કે ઘણાને O2નું રેસ્પિરેટરી પ્રોબ્લેમ હતી. તો એના માટે એ કેસમાં આપણે શું કરી શકીએ? O2 જનરેટર્સ ડાયરેક્ટ IoT હારે જોઈન કરી શકીએ આપણી સિસ્ટમ સાથે, જેનું ડેવલપમેન્ટ ચાલુ છે. પછી આપણે આ બધી વસ્તુ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ અંડર કરવાની છે. કેમ કે મેક ઇન ઇન્ડિયા અંડર ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ્સ થઈ શકે છે. અને આ ઇનિશિયેટિવમાં અત્યારે માર્કેટમાં CF લાંબડા પ્લેયર તરીકે આવી રહ્યું છે. અપાર્ટ ફ્રોમ દેટ, એર પ્યુરિફાયર છે એ બહુ મોંઘા મળે છે માર્કેટમાં. પણ આપણે એ જ એર પ્યુરિફાયરને જો માસ પ્રોડ્યુસ કરીએ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ અંડર, તો આપણે સસ્તા કરી શકીએ છીએ. ઓકે, અને એને આપણી IoT સિસ્ટમ હારે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ કે જેથી જ્યારે હવામાં ઇમ્પ્યુરિટી વધી જાય છે ત્યારે એર પ્યુરિફાયર ચાલુ થઈ જશે. ઓકે, અને જ્યારે જરૂર નહીં હોય ત્યારે બંધ થઈ જશે. એને કારણે એનર્જી સેવિંગ પણ સારું થશે. ઓકે, એટલે બધું ધ્યાનમાં રાખીને આપણે ઇકોસિસ્ટમ ડિઝાઇન કરવાની છે કે કરી રહ્યા છીએ. અને એગ્રીકલ્ચર ઓટોમેશન. હવે માની લ્યો કે તમારે કોઈ ફાર્મ છે, એમાં ફાર્મમાં ડ્રીપ ઇરિગેશન નાખેલ છે. ઓકે, હવે ડ્રીપ ઇરિગેશન છતાંય આપણે ઘણા ફાર્મ એવા હોય કે જેની અંદર એકદમ ટેમ્પરેચર કંટ્રોલ, હ્યુમિડિટી કંટ્રોલ અને વેન્ટિલેશન કંટ્રોલ કરવું પડતું હોય છે. જેમ કે મશરૂમ ફાર્મ છે. ઓકે, તો મશરૂમ ફાર્મમાં આ સેન્સર કાર્યરત થઈ શકે છે, સહેલાઈથી ઇન્ટિગ્રેશન થઈ શકે છે ઓટોમેશન સિસ્ટમ સાથે. જે ઓટોમેશન સિસ્ટમ આપણે ઇનહાઉસ ડેવલપમેન્ટ ચાલુ છે અત્યારે. બીજું છે ગ્રીન હાઉસ ગેસ મોનિટરિંગ. એટલે કે આપણે CO2 એમિટ થાય છે. ઓકે, એ રડાર સેન્સરથી આપણે જોઈ શકીએ છીએ, સેટેલાઇટ રડાર ઇમેજરીથી, કે કેટલું ગ્રીન હાઉસ છે અત્યારે અને એની પેટર્ન શું છે. એ પેટર્ન્સ ખબર પડી ગઈ. પણ ગ્રાઉન્ડ લેવલે ગ્રીન હાઉસ કઈ રીતે ખબર પડશે? ગ્રાઉન્ડ લેવલે ગ્રીન હાઉસ જો ખબર પાડવું હોય હાઈ રેઝોલ્યુશનથી, તો CO2નું કોન્સન્ટ્રેશન માપવું પડે રિયલ ટાઈમમાં. અને રિયલ ટાઈમમાં આપણી પાસે સેન્સર અત્યારે રેડી છે ડિપ્લોયમેન્ટ, કે જેથી આપણે એનું કોન્સન્ટ્રેશન માપી શકીએ છીએ. હવે કરંટ પ્લાન ને ફ્યુચર પ્લાન શું છે ડિપ્લોયમેન્ટના? અત્યારે કરન્ટલી ઇન્ડિયામાં ડિપ્લોયમેન્ટનો પ્લાન છે. કેનેડા ઓન્ટારિયોમાં ડિપ્લોયડ છે અત્યારે સેન્સર એક. US એરિઝોનામાં, ટેક્સાસ ને ઓરેગોન, આ 3 સ્ટેટ છે. એ 3 સ્ટેટમાં ડિપ્લોયમેન્ટ આવતા મહિને ડિપ્લોય કરવાના છે. તો આપણા સેન્સર્સ ત્યાં ડિપ્લોય થઈ જશે. હવે તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો મારું નામ વિશાલ ટાકોદરા છે અને આ મારું કોન્ટેક્ટ કાર્ડ છે CF લાંબડાનું. મારી કંપની રજિસ્ટર્ડ છે કેનેડામાં છેલ્લા 3 વર્ષ થયા. અને આ બધું ડેવલપમેન્ટ ઇનહાઉસ આપણે કરીએ છીએ IoT સેક્ટરમાં. IoT સેક્ટર એટલે બીજું કંઈ નથી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે જેમાં આપણે ઇન્ટરનેટની કનેક્ટિવિટી સેન્સર દ્વારા આપીએ છીએ અને સેન્સરનો ડેટા એક જગ્યાએ ભેગો કરીએ છીએ, મોનિટરિંગ કરી એનું આઉટપુટ આપીએ છીએ. પછી એની ઉપર એક્શન લઈ શકાય. એટલે પહેલાં આવે મોનિટરિંગ, સેકન્ડ સ્ટેપ આવે રિપોર્ટિંગ કર્યા પછી એનું ઉપર એક્શન કઈ રીતે લેવી, કે શું એક્શન લેવી, ક્યાં લેવી, કઈ રીતે લેવી, એ ડિપેન્ડ કરે છે ઓથોરિટી માટે. હવે ઓથોરિટી ગવર્મેન્ટ ઓથોરિટી હોઈ શકે, બ્યુરોક્રેટિક ઓથોરિટી હોઈ શકે, કંઈ તો પછી જે પણ માણસ સેન્સરનો ઉપયોગ કરી રહ્યો છે એ પ્રમાણે એક્શન લઈ શકે, કે મારે હ્યુમિડિટી કંટ્રોલ કરવી છે, કે ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે, કે ક્યાંય ફ્લડ સિચ્યુએશન આવી ગઈ છે તો મારે શું કરવું. ઓકે, તો સેફટી માટે પણ આ સેન્સરનો ઉપયોગ થઈ શકે છે. તો આ મારું કોન્ટેક્ટ કાર્ડ છે, મારો સંપર્ક કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.